હેલો, ગુડ મોર્નિંગ. નવા વર્ષે આપ બધાનું સ્વાગત છે. હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. દિવાળીની રજાઓમાં ખૂબ મજા કરી ને? સરસ, કરવી જોઈએ. પણ હવે પાછી એવી જ મજા ભણવા માટે. ક્રમચય સંચયનું ચેપ્ટર તમે ભણી ગયા, એનો થોડો ઘણો ઉપયોગ થતો હોય એવું એક ચેપ્ટર, અને તમારા માટે થોડુંક જાણીતું, જે 10મા ધોરણમાં ભણી ગયા છો એવું ચેપ્ટર સંભાવના, એ શરૂ કરીએ છીએ. સંભાવનાનું ચેપ્ટર એ 2 ભાગમાં ડિવાઈડ કરેલું છે. એક પાર્ટ તમારા 11મા ધોરણમાં છે અને સેકન્ડ પાર્ટ છે એ 12મામાં છે. એટલે વ્યવસ્થિત તૈયારી કરજો, કારણ કે 12મા ધોરણમાં આવશે ત્યારે આ એનો બેઝ હશે અને એનો ઉપયોગ પણ થાય એવું નથી. 12મા ધોરણમાં માત્ર 12મા ધોરણના જ ક્વેશ્ચન આવે એવું નહીં. આખું સળંગ ચેપ્ટર જ છે, પણ તમારી સરળતા માટે એના 2 ભાગ કરેલા છે. બરાબર? હવે એ ચેપ્ટરની શરૂઆતના કેટલાક શબ્દો જે સમજવાના છે. ચેપ્ટર નંબર છે 16. સંભાવના. સૌથી પહેલો જે શબ્દ આપણે સમજવાનો છે એ છે યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ એટલે કેવો પ્રયોગ? પહેલી વાત એ કે આપણે અહીંયા પ્રયોગ શબ્દ જે વાપરીએ છીએ એ કેમેસ્ટ્રીના કે બાયોલોજીના કે ફિઝિક્સના પ્રયોગ, પ્રેક્ટિકલ, એની વાત નથી. આંકડાશાસ્ત્રીય પ્રયોગો. તમે 10મા ધોરણમાં સંભાવના વિશે ભણ્યા છો એટલે કેટલાક આંકડાશાસ્ત્રીય પ્રયોગ તમે જાણો છો. સિક્કો ઉછાળવાનો પ્રયોગ, પાસો ઉછાળવાનો પ્રયોગ, 52 પત્તાની જે કેટ હોય એમાંથી પત્તું પસંદ કરવાનો પ્રયોગ, એવા બધા પ્રયોગ, આંકડાશાસ્ત્રીય પ્રયોગ જેને કહેવાય, એની આપણે વાત કરવાની છે. અચ્છા, એક બીજી વાત, 52 પત્તાની કેટના કેટલાક દાખલાઓ આવવાના છે, એટલે 52 પત્તાની કેટ વિશે તમને નોલેજ હોવું જોઈએ. આપણે રમવું નથી, આપણે 3 પત્તી રમવું નથી, પણ પત્તાની ઓળખાણ આપણને હોવી જોઈએ. થોડી વાત કરી જ લઈએ. ચલો, 52 પત્તામાં જુદી જુદી 4 જાતના પત્તા હોય છે: ફૂલી, કાળી, ચોકટ અને લાલ. દરેક ભાતના 13 પત્તા. ફૂલી અને કાળી એનો રંગ કાળો છે, અને લાલ અને ચોકટ એનો રંગ લાલ છે. કાળીનું પત્તું એટલે 13 પત્તામાંથી કોઈ પત્તાની વાત થઈ કહેવાય, પણ કાળા રંગનું પત્તું તો 26 પત્તાની વાતમાંથી કંઈક વાત થાય છે. કાળા રંગનું પત્તું એટલે ફૂલીના અને કાળીના, એટલે 13 + 13 26. એમ લાલનું પત્તું તો 13માંથી એક, પણ લાલ રંગનું પત્તું તો ચોકટના 13 અને લાલના 13, એમ 26માંથી એક. ચિત્રોવાળા પત્તા 12 ગણાય. 12 પત્તા ચિત્રોવાળા ગણાય. 4 રાજા, 4 ગુલામ અને 4 રાણી. તમે નવી કેટ ક્યારેય પત્તાની ખોલતા હો તો એમાં ટોટલ 54 પત્તા આવે ને. આપણે 54 જ ગણવાના. 2 જોકર હોય એને પાછા ચિત્રોવાળા પત્તા ના ગણતા. આપણે માત્ર 52 પત્તાને ધ્યાનમાં રાખીને જ આખી વાત કરવાની છે. એટલે ચિત્રોવાળા પત્તા 12 જ થાય. બાકીના તમે જાણો છો: એકો, દૂડી, તીડી, ચોકો, પંજો, છકો, સત્તો, અઠો, નવો, દસો. બરાબર? બધાના 4 4. ઓકે, તો યાદચ્છિક પ્રયોગની આપણે વાત કરતા હતા. યાદચ્છિક પ્રયોગ એટલે શું? તો કે એવો આંકડાશાસ્ત્રીય પ્રયોગ જે પ્રયોગ સંપૂર્ણપણે પૂરો ન થાય ત્યાં સુધી તમે એનું ચોક્કસ પરિણામ એ જાણી શકો નહીં.
દાખલા તરીકે સિક્કો ઉછાળવાનો પ્રયોગ. તમે સિક્કો હાથમાં લ્યો, એને ટોસ કરો, ઉછાળો, જમીન પર પડવા દો, અથવા તમે હાથમાં કેચ કરી લ્યો, જમીન પર પડવા દો તો જમીન પર પડે, સ્થિર થાય. એ પછી તમને ખબર પડે કે ઉપરની બાજુએ કાંટો છે કે છાપ. છાપને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એચ વડે, અને કાંટાને ટી વડે. છાપને એચ વડે અને કાંટાને ટી વડે દર્શાવીએ છીએ, તમે જાણો છો. એ સિક્કો સ્થિર થાય પછી જ આપણને ખબર પડે. તમે પ્રયોગ શરૂ કર્યો ત્યારે તમને ખબર નથી કે તમને એચ મળશે કે ટી મળશે, તમે હારશો કે તમે જીતશો. એ પ્રયોગ સંપૂર્ણપણે પૂરો ક્યારે થયો? સિક્કો નીચે પડીને સ્થિર થયો ત્યારે એનું ચોક્કસ પરિણામ આપણને જાણવા મળ્યું. એવી રીતે જુદી જુદી રમતમાં જે પાસા આવે છે 6 બાજુવાળા, પેલા મહાભારતમાં હતા એ નહીં, એ 4 બાજુવાળા હોય, લંબઘન પાસા કહેવાય ને, આ સમઘન પાસા કહેવાય. 6 બાજુ સમાન હોય. તો પાસો ઉછાળવાનો પ્રયોગ છે એ પણ યાદચ્છિક પ્રયોગ છે, કારણ કે તમે પાસો ઉછાળો, એ સ્થિર થાય પછી તમને ખબર પડે કે ઉપરની બાજુએ કઈ સંખ્યા મળી. તમે એક્ઝામ આપો છો, એ આમ તો એક પ્રકારનો યાદચ્છિક પ્રયોગ જ છે. શું કામે? તમારી વીકલી ટેસ્ટનું પેપર 30 માર્કનું હોય, તમે એક્ઝામ આપી, પેપર ચેક થઈને તમારા માર્ક મળે ત્યારે તમને ખબર પડે કે એક્ઝેક્ટ તમારું પરિણામ શું હતું. ભલે તમે ધારણા મૂકી હોય મને 30માંથી 30 આવશે, પણ 30માંથી 30 ના પણ આવે. અને ઘણી વખત ઊંધું બને. વિદ્યાર્થી એવી રીતે ધારણા મૂકતો હોય કે મારી અહીં નાનકડી ભૂલ છે એટલે 1 માર્ક કપાશે, મને 30 નહીં આવે, 2 જગ્યાએ નાની નાની ભૂલ છે, 28 માર્ક આવશે. પણ એ ભૂલ એવી હોય કે જેને ઇગ્નોર કરી શકાય, જે સ્ટેપના કોઈ માર્ક ના હોય. તમે સ્ટેપ ગણો કે ન ગણો, સાદુરૂપ આપવાનું સ્ટેપ હોય તો એના માર્ક ના હોય. દ્વિઘાત સમીકરણ ઉકેલીને ચલની કિંમત મેળવવાની એ 10મા ધોરણમાં મુખ્ય દાખલો હતો. 12મા ધોરણમાં અથવા 11મા ધોરણમાં કેટલાક એવા ટોપિક હોય કે જ્યાં 2 સમીકરણ, સુરેખ સમીકરણ, એને ઉકેલીને x અને y ની કિંમત મેળવવી, અથવા દ્વિઘાત સમીકરણ ઉકેલીને x ની 2 કિંમતો મેળવવી. કિંમત સાચી મળે એના માર્ક હોય, તમે કઈ રીતે ઉકેલો છો એના માર્ક ના હોય. એટલે વચ્ચે નાની ભૂલ રહી ગઈ હોય અને છેલ્લે જવાબ પાછો સાચો આવી ગયો હોય, તમે એવું માનો કે મારા માર્ક કપાશે. તમારી ધારણા 28ની હોય, આવે 30. પણ માર્ક આવે ત્યારે ખબર પડે ને, ચોક્કસ પરિણામ ત્યારે જાણવા મળે. પ્રયોગ પૂરો થયો, પેપર જોવાઈ ગયા, તમારા માર્ક તમને મળ્યા. બરાબર? એટલે જે આંકડાશાસ્ત્રીય પ્રયોગ માટે પ્રયોગ સંપૂર્ણપણે પૂરો ન થાય ત્યાં સુધી તેનું ચોક્કસ પરિણામ જાણી શકાય નહીં. એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. નોંધ કરી દેશું ને? તમારી નવા વર્ષ માટેની નાસ્તાની ડીશ તૈયાર કરીએ છીએ. તમે પહેલી વખત મળ્યા નવા વર્ષ પછી, તો તમને કંઈક આપવું પડશે ને. હળવો બ્રેકફાસ્ટ આપશું, ચિંતા ના કરતા. જે આંકડાશાસ્ત્રીય પ્રયોગ માટે તે પ્રયોગ સંપૂર્ણ રીતે પૂરો ન થાય ત્યાં સુધી તેનું ચોક્કસ પરિણામ ન જાણી શકાય. તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે.
બીજો શબ્દ જે આપણે સમજવાનો છે એ છે નિદર્શ અવકાશ. બે શબ્દો ભેગા કરેલા છે, નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ એને ભેગા કરીને લખેલું છે નિદર્શ અવકાશ. તો એ નિદર્શ અવકાશ શું છે એની વાત કરીએ. આપણે યાદચ્છિક પ્રયોગની વાત કરતા હતા. એનું ચોક્કસ પરિણામ તમે જાણી ના શકો, બરાબર છે, પ્રયોગ પૂરો થાય પછી જ ખબર પડે ને. પણ પ્રયોગ પૂરો થાય એ પહેલા એના પરિણામ વિશે અનુમાન તો લગાવી શકાય ને, શક્યતાઓ તો વિચારી શકાય ને. જેમ કે તમે ટેસ્ટ આપી 30 માર્કની, તો તમારા માર્ક શું હોઈ શકે, પણ તમે ટેસ્ટ માટે જે અનુમાન લગાવો છો એ અનુમાન અને અહીંયા જે અનુમાન છે એ વાત થોડીક જુદી પડે છે. અહીંયા પ્રયોગ પૂરો થાય ત્યારે મળતું પરિણામ શું હોઈ શકે એની તમામ શક્યતાઓ વિચારવાની છે. તમામ. કોઈ વિદ્યાર્થીએ 30 માર્કની વીકલી ટેસ્ટ આપી, તો એના માર્ક શું હોઈ શકે? 0 પણ હોય, 1, 2, 3, 30 સુધી. 0 થી 30 સુધીમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. એટલે તમામ શક્યતાઓ વિચારવાની છે. સિક્કો ઉછાળવામાં આવે, એક સિક્કાને ઉછાળવામાં આવે તો ઉપરની બાજુએ શું મળે પરિણામ? પ્રયોગ પૂરો થાય ત્યારે મળતું પરિણામ શું હોઈ શકે? H અથવા T. પછી ત્યાં એવું નથી વિચારવાનું કે સિક્કો ઊભો પડે તો શું થાય, એ મૂવીમાં જ પડે. તમે ઘરે ટ્રાય કરી જોજો, સવારથી સાંજ સુધી તમે પ્રયત્ન કરજો, સિક્કો ઊભો સ્થિર નહીં થાય. એ પ્રેક્ટિકલી પોસિબલ નથી, મૂવીમાં જેવું શક્ય બને. પાસો ઉછાળવાની વાત છે, એની 6 બાજુઓ પર પૂર્ણાંકો લખેલા છે, 1, 2, 3, 4, 5, 6. તો પાસો ઉછાળતા પાસો નીચે પડે, સ્થિર થાય, કયો પૂર્ણાંક મળી શકે? તો કે 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6. તમામ શક્યતાઓ વિચારવાની છે. કોઈ વિદ્યાર્થીએ 10મા ધોરણની બોર્ડની એક્ઝામ આપી, એના ગણિત વિષયમાં માર્ક કેટલા હોઈ શકે? 0 થી 100 સુધીમાંથી ગમે તે પૂર્ણાંક. તો એ જે તમામ શક્યતાઓ છે, યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોનો ગણ, એને એ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવાય. એક સિક્કાને ઉછાળવાનો પ્રયોગ હોય તો નિદર્શ અવકાશમાં 2 ઘટકો આવે, H અને T. સમતોલ પાસાને ઉછાળવાનો પ્રયોગ હોય, પાસો 6 બાજુવાળો સમતોલ પાસો, સમઘન પાસો, તો 6 માંથી કોઈ પણ એક પરિણામ શક્ય બને. તો એના નિદર્શ અવકાશમાં 6 ઘટકો, 1, 2, 3, 4, 5, 6. કોઈ વિદ્યાર્થીએ ધોરણ 10ની ગણિત વિષયની પરીક્ષા આપી છે, એના માર્ક જાણવાનો પ્રયોગ 0 થી 100. જો શક્ય છે 0, આવું પ્રેક્ટિકલી અમે જોયું છે. વિદ્યાર્થીના માર્ક 10માની તો મને ખબર નથી, 12માની ખબર છે, 0 માર્ક આવ્યો હોય માર્કશીટમાં, અને એ રજૂઆત એવી કરે કે ના ના આવું શક્ય જ ના બને ને, મારું પેપર તો બહુ સારું ગયું હતું ને મારા 100માંથી 90થી નીચે તો આવે જ નહીં ને. પછી રૂબરૂ પેપર જોવા જવાની વાત આવે, એનું ફોર્મ ભરાય, એની તારીખ મળે, એની સાથે એના વાલી જાય અને એનું પેપર બોર્ડવાળા જ્યારે બતાવે ત્યારે વાલીને ખબર પડે કે આપણું સંતાન આપણને પેપર આખું કોરું પડ્યું હોય અને કાં ખાલી ક્વેશ્ચન લખેલા હોય, ચોકડા મારી દીધા હોય. પછી પેપર જોવાડો તો ક્વેશ્ચનને તો માર્ક ના આપે ને, આખું ક્વેશ્ચન પેપર ઉતારી નાખ્યું હોય તો એના માર્ક તો ના આપે. ઘર આવીને એમ કે મેં 5 સપ્લિમેન્ટરી ભરી છે, પણ બરાબર છે, 5 સપ્લિમેન્ટરી ભરી છે, તે પેપર 5 વખત લખ્યું છે ને, આખું ક્વેશ્ચન પેપર 5 વખત લખી નાખ્યું હોય ને, કાં ક્વેશ્ચન લખ્યા હોય, આન્સર પેપર હોય ને, ઉપર ક્વેશ્ચન લખ્યો હોય, નીચે કોરું, પાનું ફેરવો, ક્વેશ્ચન લખ્યો હોય, નીચે કોરું, તો 0 માર્ક હોઈ શકે? ગમે એના 0 માર્ક હોઈ શકે. એક્ઝામ ટાઈમે લાસ્ટ ટાઈમ આપણે નથી ઈચ્છતા આવું બને, પણ આવું બને છે કે એન ટાઈમે કન્ફ્યુઝન આવી જાય, કાંઈ યાદ જ ના આવે.
ઘણી બધી તૈયારી હોય. એવા વિદ્યાર્થીઓ પણ જોયા છે. એવું બને છે વિદ્યાર્થીઓ સાથે કે પ્રિલિમની એક્ઝામ સુધી એના 90 અપ માર્ક્સ હોય છે દરેક સબ્જેક્ટમાં, અને બોર્ડની એક્ઝામમાં આવું બને, ડિપ્રેશન આવી જાય, કન્ફ્યુઝન આવી જાય કોઈ જાતનું. એટલે આપણે એ વાતમાં એટલા પડીએ છીએ કે આપણી તમામ શક્યતાઓ વિચારવાની છે. નિદર્શ અવકાશની વાત કરીએ ને ત્યારે પ્રયોગની તમામ શક્યતાઓ, પ્રયોગના પરિણામની તમામ શક્યતાઓ વિચારવાની છે, અને એ શક્ય તમામ પરિણામોનો ગણ, એને આપણે નિદર્શ અવકાશ કહેશું. હવે નિદર્શ અવકાશને જેમ આપણે ગણને નામ આપતા હતા ને, આ પણ એક ગણ જ છે. એને ગણ સ્વરૂપે જ આપણે લખવાના છીએ. ગણને જેમ ગુણધર્મ રીતે લખી શકાય એમ અહીંયા શબ્દોમાં રજૂઆત થઈ શકે. એક સિક્કાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ, આ શબ્દોમાં રજૂઆત થઈ. બરાબર. પાસાને ઉછાળવાનો પ્રયોગ હોય, પાસાને ઉછાળવાનો પ્રયોગ, તમે એમ કહો કે નાના નાના ગણ પણ હતા, અહીં તો તમામ શક્યતાઓની વાત કરીએ છીએ. શક્ય તમામ, માનો કે એનની વાત હોય તો એનના ઉપગણે હોય ને, એમ નિદર્શ અવકાશના ઉપગણે હોય, એની વાત કરશું પછી. અત્યારે નિદર્શ અવકાશ પર કોન્સન્ટ્રેટ કરીએ આપણે. નિદર્શ અવકાશને ગણ સ્વરૂપે લખીએ ત્યારે એને ગણની જેમ જ તમે કેપિટલ A, B, C, D એવા નામ આપી શકો, પણ નિદર્શ અવકાશ છે ને એ પ્રત્યેક આંકડાશાસ્ત્રીય પ્રયોગ સાથે સંકળાયેલો એક ચોક્કસ ગણ છે, એક નિશ્ચિત ગણ છે. એટલે એને નિશ્ચિત સંકેત આપવામાં આવ્યો છે. તમે કે હું આપણી ઈચ્છા પ્રમાણે એનું નામકરણ નહીં કરી શકીએ. હવે એમાં બે વાત છે. તમારી ટેક્સ્ટબુક છે એ નિદર્શ અવકાશને S, કેપિટલ S, સેમ્પલ સ્પેસ, નિદર્શ અવકાશને ઇંગ્લિશમાં સેમ્પલ સ્પેસ કહેવાય છે, એટલે S વડે બતાવ્યું છે. પણ કોમ્પિટિટિવના લેક્ચરમાં એને U વડે બતાવવામાં આવશે, જે આપણે સાર્વત્રિક ગણ માટે સંકેત ઉપયોગમાં લેતા હતા ને. એટલે બંને સંકેત છે, S અથવા U. તમે કોઈ પણ સંકેતનો ઉપયોગ કરી શકો. એટલે નિદર્શ અવકાશ શું છે એની આપણે નોંધ કરી લઈએ. કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે. તેને સંકેતમાં U, કેપિટલ U અથવા કેપિટલ S. S છે ને એ સેમ્પલ સ્પેસ પરથી લીધેલો પહેલો અક્ષર છે, વડે દર્શાવાય છે. હવે તમારી ટેક્સ્ટબુકમાં પહેલું સ્વાધ્યાય એટલે 16.1 એ આખું નિદર્શ અવકાશ માટે છે. આપણે આટલી જ વાત કરી અને એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, પછી આગળ ઉપર ચર્ચા થશે. પેલું ઉદાહરણ જે છે, બે સિક્કાઓ, એક રૂપિયાનો સિક્કો અને બીજો 2 રૂપિયાનો સિક્કો, એકવાર ઉછાળો ને નિદર્શ અવકાશ શોધો. રકમ નહીં લખું, ભૂમિતિમાં યામ ભૂમિતિ અને આંકડાશાસ્ત્ર એમાં રકમ નહીં લખે, કારણ કે એની રકમ છે ને મોટી હોય છે. એ અડધું બોર્ડ પાછી રકમમાં રોકાય છે. તમે ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો. 2 સિક્કા છે, one coin is of 1 rupees and second of 2 rupees. પણ છોકરાઓ, સિક્કાઓની વાત આવે, 2 સિક્કા કે 3 સિક્કા, એ સિક્કો રૂપિયા વાળો હોય, 2 રૂપિયા વાળો હોય, 5 વાળો હોય, 10 વાળો હોય, 50 વાળો હોય, લિમિટેડ એડિશનમાં 100 રૂપિયા વાળો પણ હોય. લિમિટેડ એડિશનમાં 100 ના સિક્કા પણ બહાર પડ્યા હોય, સંગ્રહ કરતા હોય ને એ લોકો લે. પણ હું શું કહું છું કે આપણને આંકડાશાસ્ત્રની વાત હોય ત્યારે સિક્કો ઉછાળવાની વાત આવે, 2 સિક્કાને ઉછાળવાનો પ્રયોગ. તો એ સિક્કાનું મૂલ્ય કેટલું છે એના ઉપર આપણી વાત ડિપેન્ડ નહીં કરે.
સિક્કાનું મૂલ્ય કેટલું છે એની સાથે આપણે કંઈ લેવા દેવા નથી. શું કામે? સિક્કો ઉછાળતા બે જ શક્યતાઓ છે, એચ અથવા ટી. પછી સિક્કો રૂપિયાવાળો હોય, 2 રૂપિયાવાળો હોય કે 100 રૂપિયાવાળો હોય. સિક્કાની બાજુ તો બે જ ને. એટલે તમને રકમમાં આવું કહે કે ભાઈ 2 સિક્કા છે જુદા જુદા, એક છે 1 રૂપિયાવાળો છે, બીજો છે એ 2 રૂપિયાવાળો છે કે 5 રૂપિયાવાળો છે, આપણને કાંઈ ફેર નથી પડતો. આપણે તો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે, 2 સિક્કા એકવાર એક સાથે ઉછાળવામાં આવે, 2 હાથમાં એક એક રાખો અને એને ટોસ કરો, નીચે પડે તો તમામ શક્યતાઓ શું એ વિચારવાનું છે. જોઈએ, આને પહેલો સિક્કો કહીએ, આને બીજો. પહેલા સિક્કા પર એચ મળે, એચ એટલે છાપ, એ જાણો છો ને, યાદ રાખજો, એચ અને ટી એટલે કાંટો. પહેલા સિક્કા પર એચ મળે ત્યારે બીજા સિક્કા પર એચ પણ હોઈ શકે, ટી પણ હોઈ શકે. પહેલા સિક્કા પર ટી પણ હોઈ શકે અને એ વખતે બીજા સિક્કા પર એચ અથવા ટી હોઈ શકે. એટલે જુદી જુદી 4 શક્યતાઓ થઈ. પહેલા સિક્કા પર એચ હોય ત્યારે બીજા સિક્કા પર એચ અથવા ટી બેમાંથી કંઈ પણ હોય. એવું પણ બને કે પહેલા સિક્કા પર ટી હોય ત્યારે બીજા સિક્કા પર એચ પણ હોય, ટી પણ હોય. તો અહીંયા નિદર્શવકાશ, હું રૂપિયાવાળો સિક્કો ને 2 રૂપિયાવાળો સિક્કો ને એમ નથી લખતો. 2 સિક્કાને એક વખત ઉછાળવાનો પ્રયોગ, અથવા એની સાથે બીજી એક વાત સમજી લઈએ. 2 સિક્કાને તમે એક સાથે ઉછાળો એક વખત, એને બદલે એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે, 2 પ્રયત્નો કરવાના. એટલે એમાં પણ એ 4 શક્યતાઓ થશે. પહેલા પ્રયત્ને તમને એચ મળે તો બીજા પ્રયત્ને એચ અથવા ટી મળી શકે. એવું પણ બને કે પહેલા પ્રયત્ને ટી મળે તો બીજી વખત ઉછાળો ત્યારે એચ અથવા ટી બેમાંથી કોઈ પણ મળી શકે. એટલે 2 સિક્કાને એક વખત ઉછાળવાનો પ્રયોગ અને એક સિક્કાને 2 વખત ઉછાળવાનો પ્રયોગ, એના નિદર્શવકાશ સમાન થાય. એટલે આપણે એ રીતે નોંધ કરશું. 2 સિક્કાને એક વખત ઉછાળવાના પ્રયોગનો નિદર્શવકાશ, અથવા એક સિક્કાને 2 વખત ઉછાળવાના પ્રયોગનો નિદર્શવકાશ. આપણે યુ વડે દર્શાવશું. તમે એને આમ લખી શકો, એચ એચ, એચ ટી, ટી એચ, ટી ટી. પણ તમને એક છૂટ આપી છે, એને ટૂંકમાં આવો કાઉન્સ ના કરો, કોમા ના મૂકો અને આ રીતે લખી નાખો, એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. સરળ પણ મેં છૂટ નથી આપી, તમારી ટેક્સ્ટ બુકે નહીં, વર્ષોથી આ છૂટ આપેલી જ છે. એટલે બેઝિકલી આમ થાય, પણ એને ટૂંકમાં તમે આ રીતે લખી શકો. એ મેં લખ્યું છે ને એ એટલા માટે લખ્યું છે, અહીંયા જે નિદર્શવકાશ છે ને, તમારો નિદર્શવકાશ યુ, તમે એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ વિચારો. એક સિક્કો એક વખત, એક સિક્કાને એક વખત ઉછાળવાનો પ્રયોગ, એટલે 2 શક્યતાઓ થઈ ને, એચ અથવા ટી. તો તમારો જે નિદર્શવકાશ છે ને એ એચ ટી ક્રોસ એચ ટી એનાથી બનેલો છે. એટલે મેં આ લખ્યું હતું, કારણ કે તમે ક્રોસ ગુણાકાર શીખી ગયા છો, ક્રમિક જોડોનો ગણ, પણ એને ટૂંકમાં આમ લખી શકશો. બરાબર?
હવે બે સિક્કાને એક વખત ઉછાળવાની વાત કરીએ છીએ અથવા એક સિક્કાને બે વખત, તો 3 સિક્કાને એક વખત ઉછાળવાના પ્રયોગનો નિર્દેશોવકાશ અથવા એક સિક્કાને 3 વખત ઉછાળવાના પ્રયોગનો નિર્દેશોવકાશ. તો ઓલું HT ક્રોસ HT લખ્યું ને આપણે, ત્યાં હજી ક્રોસ ગુણાકારમાં ત્રીજો ગણ HT મૂકવાનો, એટલે કેટલા ઘટકો થઈ જાય? 8. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 8 ઘટકો આવશે. આપણે વાત કરતા જઈએ છીએ વચ્ચે, આવશે ત્યારે લખશું. બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2. 2 પાસાઓને, એક વાદળી અને બીજો લાલ, ને ફેંકવાના પ્રયોગ સાથે સંકળાયેલ નિર્દેશોવકાશ શોધો. વળી આ નિર્દેશોવકાશના ઘટકોની સંખ્યા શોધો. બરાબર? ઓકે. પાસો ગમે તે કલરનો હોય, જેમ સિક્કો, એનું મૂલ્ય ગમે તેટલું હોય, આપણને કઈ ફેર ના પડે નથી. આંકડાશાસ્ત્રીય પ્રયોગ માટે આપણને કઈ ફેર ના પડે, એની બે જ બાજુ H અને T. એનું સિક્કાનું મૂલ્ય ગમે તેટલું હોય, એમ પાસાનો રંગ ગમે તે હોય, એનાથી આપણને કઈ ફેર ના પડે, એને બાજુ કેટલી? 6. બરાબર? તો 2 સમતોલ પાસાને ઉછાળવાનો પ્રયોગ. 2 સમતોલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગનો નિર્દેશોવકાશ અથવા અહીંયા પણ એવું થશે, તમે 2 પાસાને એક સાથે ઉછાળો, અહીંયા 1 હોય, આ પેલો પાસો છે, અહીંયા 1, અહીં બીજો પાસો છે, તો અહીંયા બીજા પાસા પર 1 2 3 4 5 6 શક્યતાઓ થઈ ને, એટલે 1 1 1 2 1 3 1 4 1 5 1 6, એમ પેલા પાસા પર 2 હોય, વળી પાછી 6 શક્યતાઓ, 3 હોય, વળી પાછી 6 શક્યતાઓ, 6 હોય, વળી પાછી ટોટલ 36 ઘટકો થયા. પણ એના બદલે એવું કહેવામાં આવે કે એક પાસાને 2 વખત ઉછાળીને મળતો નિર્દેશોવકાશ નોંધવામાં આવે છે. એક પાસાને 2 વખત ઉછાળીને મળતા શક્ય પરિણામોની નોંધ કરવામાં આવે છે. તો પણ 36 ઘટકો જ થાય. કઈ રીતે? તમે પહેલો પ્રયત્ન કર્યો, પહેલા પ્રયત્ન 1 મળ્યા, તો બીજા પ્રયત્ન 6 શક્યતાઓ છે, પાછી 1 2 3 4 5 6, આમાંથી કોઈ પણ પૂર્ણાંક મળે. પહેલા પ્રયત્ન 2 મળે એવું બને, વળી પાછી 6 શક્યતાઓ બીજા પ્રયત્ને, તો એમાં પણ 36 ઘટકો જ થાય. એટલે આપણે અથવા કરીને લખીએ છીએ કે ભાઈ 2 સમતોલ પાસાને એક વખત ઉછાળો અથવા એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવાના પ્રયોગનો નિર્દેશોવકાશ. હવે એ નિર્દેશોવકાશમાં આપણે કુલ 36 ઘટકો લખવાના છે, પણ એ 36 ઘટકો વ્યવસ્થિત ક્રમમાં લખશું આપણે, અને એને 6 જુદી જુદી હારમાં તમારી નોટમાં લખો ને ત્યારે ભલે 6 લીટી બગડે, વાંધો નહીં. એનું કારણ શું છે કે એ નિર્દેશોવકાશની પછી આગળ ઉપર દાખલાઓમાં અવારનવાર જરૂર પડશે, અને ત્યારે નિર્દેશોવકાશના 36 ઘટકો લખવા જરૂરી નહીં હોય. પણ એ 36 ઘટકો કયા છે એ તમને ખબર હોવી જોઈએ, તમારા મગજમાં હોવા જોઈએ. એને તમારા આન્સરમાં રજૂ કરવાની જરૂર નહીં હોય, આગળ ઉપર દાખલા ગણશું ને ત્યારે. એટલે આપણે એને 6 હારમાં લખશું. પેલા સિક્કા પર 1 અથવા પેલા પ્રયત્ને 1, એના 6 પરિણામ થાય ને, 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6, 6 પરિણામ. બીજા પ્રયત્ને અથવા પેલા સિક્કા પર બીજી શક્યતા, પેલા પાસા પર સોરી બીજી શક્યતા, તો કે 2, તો 2 1 2 2 2 3
2 4 2 5 અને 2 6. હવે તમને બરાબર મગજમાં ગોઠવાઈ ગયું હશે ને? 36 ઘટકો પૂરા કરી દઈએ આપણે. 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 અને છઠિયા 6 1 6 2 6 3 6 4 6 5 6 6. આપણે પેલા ઉદાહરણમાં નિર્દેશ અવકાશને ક્રોસ ગુણાકારથી રજૂ કર્યો હતો ને, અહીંયા પણ એવું છે. બે પાસાને ઉછાળવાનો પ્રયોગ અથવા એક પાસાને બે વખત ઉછાળવાનો પ્રયોગ. તો એ જે 36 ઘટકો છે ને, એ એક પાસા પરની શક્યતાઓ, એક પાસા પરના પૂર્ણાંકો, શક્ય બધા પૂર્ણાંકો કેટલા? તો કે 1 થી 6. એટલે એક પાસો ઉછાળવાનો હોય તો 6 માંથી કોઈ પણ એક પરિણામ મળે ને, તો એના પોતાની સાથેનો ક્રોસ ગુણાકાર એ આ 36 ઘટકો છે. એટલે આવું બને ટૂંકા પ્રશ્નોમાં કે ભાઈ 3 પાસાને ઉછાળવાના પ્રયોગના નિર્દેશ અવકાશના ઘટકોની સંખ્યા કેટલી? 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 36 ગુણ્યા 6 કેટલા થાય? 216. આપણો એક પ્રશ્ન હતો ને કે અહીંયા કેટલા ઘટકો છે, આપણે સંકેતમાં લખી નાખીએ. તમે ગણમાં શીખી ગયા છો સંકેત. ગણના સભ્યોની સંખ્યા n of u કેટલા? તો કે 36. આના 36 ઘટકો. 3 સમતોલ પાસાને ઉછાળવાના હોય, 3 પાસાને, તો 216. 36 ગુણ્યા 6. 3 સિક્કા હોય તો 8, 4 સિક્કા હોય તો 16. ત્યાં બે વડે ગુણાતા જશે. HT ક્રોસ HT ક્રોસ HT આવો આગળ ચાલશે. અહીંયા 6 ના ગુણાંકમાં આગળ ચાલશું. પણ તમે એવું ટેન્શન નહીં કરતા કે સાહેબ અમને 3 પાસાને ઉછાળવાના પ્રયોગનો નિર્દેશ અવકાશ લખવાનું કીએ તો અમે શું કરીએ? ન કીએ. 216 ઘટક કઈ લખાઈ રહીએ, આખું પેપર એમાં જ પૂરું કરવાનું છે. પણ ખાલી તમારી જાણ માટે લખવું નથી, ડોન્ટ વરી. લખવું હોય ને તો ઇઝી ગોઈંગ છે સાવ. આ 36 ઘટકો છે ને, 36 ની પાછળ ત્રીજા ઘટક તરીકે 1 મૂકી દો એટલે ટ્રિપલેટ થાય. 3 આપણે ગણમાં A ક્રોસ B ક્રોસ C શીખ્યા છે ને, એ રીતે 36 માં ત્રીજા ઘટક તરીકે 1 મૂકો એટલે 36 ઘટક હોય થયા. હવે ત્રીજા ઘટક તરીકે 2 મૂકો, બીજા 36, 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, 6 મૂકો, થઈ ગયા 216. લખવા નથી પણ આમ લખી શકાય. આ રીતે એ મેળવી શકાય. ધ્યાનમાં રખાય, ક્યારેક કામ લાગે. 216 ઘટકોની ગોઠવણ મગજમાં રખાય, લખવા નથી. આ બધાની પાછળ 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, થઈ ગયા 216 ઘટક. બરાબર? ઓકે, ચાલો આપણી વાતને આપણે અહીંયા વિરામ આપશું. પછી બહુ હેવી નાસ્તો હશે તો પચવામાં મુશ્કેલી પડશે. ધીમે ધીમે થોડાક તમે ટેવાઈ જાઓ, વળી પાછા એકાદ દિવસ પછી થોડું આપણે આપણી ગાડીની સ્પીડ વધારશું, ગેર બદલાવશું. બરાબર ને? ઓકે, મળીએ કાલે.